એફએસએસઆઈ ફૂલ લાયસન્સ મોસ્ટલી 3 ટાઈપના હોય છે. એક આવે છે બેઝિક રજીસ્ટ્રેશન, જે નાના લારી ગલ્લાવાળા એમના માટે એપ્લિકેબલ છે, કે જેનો ક્રાઇટેરિયા છે કે 200 સ્ક્વેર ફીટથી નાની જગ્યા હોય અને 12 લાખથી ઓછું વાર્ષિક ટર્નઓવર હોય, એમના માટે એફએસએસઆઈ બેઝિક રજીસ્ટ્રેશન જરૂરી છે. બીજું આવે છે એફએસએસઆઈ સ્ટેટ લાયસન્સ. સ્ટેટ લાયસન્સ 12 લાખથી 20 કરોડ ટર્નઓવર ના લોકો માટે એપ્લિકેબલ છે. જે કરિયાણાની દુકાન છે, હોલસેલર છે, ડિસ્ટ્રીબ્યુટર છે, એ બધા લોકો માટે સ્ટેટ લાયસન્સ એપ્લિકેબલ છે. મોટી રેસ્ટોરન્ટ હોય કે મેન્યુફેક્ચર વાળા અને રિપેકર વાળા, આ બધા માટે સ્ટેટ લાયસન્સ એપ્લિકેબલ છે. ત્રીજું આવે છે સેન્ટ્રલ લાયસન્સ. સેન્ટ્રલ લાયસન્સ એ લોકો માટે એપ્લિકેબલ છે કે જેમનું એન્યુઅલ ટર્નઓવર 20 કરોડથી વધારે છે અને જે લોકોને એક્સપોર્ટ અથવા ઇમ્પોર્ટ કરવું છે, કે જેમનો બિઝનેસ એક રાજ્યમાં સીમિત નથી પણ એમની મલ્ટિપલ રાજ્યમાં એમની બ્રાન્ચીસ છે, તો એ લોકો માટે સેન્ટ્રલ લાયસન્સ એપ્લિકેબલ છે. તો બેઝિક, સ્ટેટ અને સેન્ટ્રલ ત્રણેયની ફીસમાં પણ, ગવર્મેન્ટની ફીસમાં પણ ઘણો બધો ડિફરન્સ છે. બેઝિક રજીસ્ટ્રેશનની ગવર્મેન્ટની ફીસ 100 રૂપિયા છે. સ્ટેટ લાયસન્સની ગવર્મેન્ટની ફી 2000 રૂપિયા છે. અને સ્ટેટ લાયસન્સની અંદર જો કોઈ મેન્યુફેક્ચરર છે અથવા રીપેકર છે અથવા રીલેબલર છે, તો એમની ગવર્મેન્ટની ફીસ પર યર 3000 રૂપિયા છે. 2 મેટ્રિક ટનથી વધારે જો એમનું પર ડેનું ફૂડ પ્રોસેસિંગ થતું હોય તો એમનું પર યર 5000 રૂપિયાની ગવર્મેન્ટની ફીસ છે. સેન્ટ્રલ લાયસન્સની અંદર ગવર્મેન્ટની ફી 7500 અને 1350 રૂપિયા જીએસટી, એટલે કે 8850 રૂપિયા એની ગવર્મેન્ટની ફીસ હોય છે, જે ઓનલાઈન પે કરી શકીએ છીએ. અને જો તમે બેઝિક, સ્ટેટ કે સેન્ટ્રલ કોઈ પણ ફૂલ લાયસન્સ બનાવવા માંગતા હોય તો નીચેના આપેલા નંબર પર આજે જ સંપર્ક કરો.